वीडियो बना रही है એની પાછળથી એક છોકરી છે, એ ઘરે છે, એક નાની છોકરી છે, 13 મહિના છે. આ લોકો એક વ્યક્તિ આજે આદિવાસી સમાજનો એક વ્યક્તિ વાડીની અંદર ચોટ લાગી અને ગેરકાયદેસર જે કંઈ લાઇટ ફિટિંગ કરી એના દ્વારા ચોટ લાગેલ છે. એ ચોટના માધ્યમથી ચોટ લાગવાથી આ બેનના જે 3 બાળકો છે એ ભાઈ હાલ એક્સપાયર થઈ ગયા છે અને પીએમ પણ થઈ ગયું છે. ભીનું હંકેલી અને 3 લાખ રૂપિયાનો વહીવટ કરી આ જે વ્યક્તિની જીવ ગયો છે 3 લાખ રૂપિયામાં માત્ર ને માત્ર ખપાવી દેવામાં આવેલ છે. માત્ર 3 લાખ રૂપિયામાં આ લોકોને ધાક ધમકી આપી અને કોઈ બી સંજોગે 3 લાખ રૂપિયા આપાવી ભીનું હંકેલી રાજસ્થાન ભેગા કરી દેવામાં આવતા હતા. પણ અમુક લોકો દ્વારા મને એવા મેસેજ મળ્યા કે આ ખોટું આ લોકો થઈ રહ્યું છે, તો અમે લોકો અત્યારે અમરેલીથી અહીંયા આવ્યા છીએ અને ફરિયાદ દાખલ કરાવીએ છીએ. જે કંઈ હશે એ પછી આગળ આપણે વાત કરશું. બેન હવે સાના રહી જાઓ બેન, જે થઈ ગયું આપણો માણસ વયો ગયો છે બેન, બસ સાના રહી જાઓ હવે જે થઈ ગયું.